ભાઈ સેવા કરવા મળે ને તો પાછો નહીં પડવાનું. તો આ જ રીતે અમે પણ અમારા ઘરના ફેમિલીવાળા એવું અમે વિચાર્યું બધા ભેગા થઈને કે કંઈક આપણે કરીએ. તો અમારા ઘરની આજુબાજુમાં બહુ ગાયો, ચકલીઓ, કબૂતરો, કૂતરાઓ બહુ રહે છે આજુબાજુમાં, બરાબર. જે નથી હવે રાખતા, જે માણસોને ભગવાનની હવે આ ટ્રેક્ટરો સાધનો થઈ ગયા છે એટલે કોઈ ગાય નથી રાખતા. તાપમાન તો 46 ડિગ્રી તાપમાન હતું. મેં મોબાઈલની અંદર જોયું 46 ડિગ્રી તાપમાનમાં માણસો કામ કરતા હતા. ને એમને એવું પણ વિચાર્યું હતું કે અમારે આજના દિવસમાં કામ પૂરું કરીને તમને આપું છું, કેમ કે તમે જે કામ કરો છો એ પૂર્ણનું કામ છે. તો અમે આમાં ટાઈમ નહીં બગાડીને આમાં એવો ચાર્જ પણ નહીં લઈએ કે જેથી તમે મને વધારે ચાર્જ પે કરી શકો. તો મેં આમની માટે તરબૂચ પણ લાવી દીધું. અમને તરબૂચ ખાધું, થોડા એમને ઠંડા પાડ્યા. આરામથી ધીમે ધીમે કામ કરો. તો એમને કે તમે વધારાની પણ 150 ખંડા લાવી દો અને 3-4 સિમેન્ટની થેલી લાવી દો, તો આપણે કામ ચાલુ કરી દઈશું. આ ગટરની લાઈનનો પ્રોબ્લેમ તમારે અહીંયા ઓલરેડી ચાલુ જ હોય છે. આમને અમારે જે કેશરભાઈ છે એમને સેવાભાવી માણસ છે, એમને કામ ઓલરેડી ચાલુ કરી. 46 ડિગ્રીમાં હું પણ ત્યાં ઊભો છું, મને એટલી બધી ગરમી લાગે છે. હું એમ કહું કે હું એક વિડીયો બનાવીને હું પણ મોકલું કે આટલા ટેમ્પરેચરમાં તમારે કામ કરવું એટલે કઈ રીતના થાય. એમના કપડાં પૂરેપૂરા ભીના થઈ ગયા હતા. તો મમ્મી એમના માટે ચા લઈને આવી ગઈ હતી કે ચલો તમે થોડો ચા પી લો. પણ આ ગરમીમાં ચા કોણ પીએ? પણ ચા એક નશો એવો છે કે કામ કરવાની આપણને મજા આવે. કામકાજ ઓલરેડી એમનું ચાલુ જ હતું. એમને માઇન્ડથી બનાવતા હતા. અમે એમને કીધું કે તમે 4-5 બાય બનાવો, પણ એમને અમને સજેશન આપ્યું કે 4-5 પોચની બાયની બનાવશો તમે, બરોબર, તો એમાં કંઈ મતલબ નથી, કારણ કે તમે થોડી મોટી બનાવો. તો મમ્મી પણ જોવા આવી હતી. તો અમે કીધું સારું, તમને યોગ્ય લાગે એવી બનાવો. તો કામકાજ ચાલુ હતું. સરકારી જગ્યામાં બનાવ્યું છે, અમે કોઈની જગ્યામાં બનાવ્યું પણ નથી. સરકારી જગ્યા પડી હતી, 3 રસ્તા જ્યાં પડતા હતા ત્યાં આગળ સરકારી જગ્યા હતી. અને આનાથી પહેલા મતલબ 5-10 વર્ષ પહેલા અહીંયા ચકલા હતા જ પાણી પીવા માટેના, પણ કોઈ કારણસર ઇસ્યુના કારણે બંધ થઈ ગયા હતા. તો અમે એવું વિચાર્યું હતું. અને મારા દાદા જે ઓફ થઈ ગયા, તો આ નિમિત્તે અમને એવું થયું કે દાદાના નામ ઉપર આપણે થોડું ફોન કરીએ. અને આવા અમે ખજૂરભાઈના વિડીયો જોતા હતા. તો ખજૂરભાઈના વિડીયો જોઈને અમે સજેશન મળ્યું કે ના કંઈક જીવનમાં ફોન કરવું જોઈએ. તો ભાઈને તમે જોઈ શકો છો કામ કરે, મહેનત કરી રહ્યા છે. આ જોઈને આપણને પણ એવું લાગે કે ના આપણે પણ મહેનત કરવી જોઈએ, ગમે એવી ગરમી હોય પણ પરીક્ષા તો કરવું જ જોઈએ આપણા જીવનની અંદર. તો ભાઈ કે અમે એમ તો 2 થી મતલબ 1 થી 4 ને હોય છે સમય, આ દરમિયાન અમે રજા રાખતા હોય છે કેમ કે ગરમી એવી હોય છે. પણ તમારે કામ એવું લીધું છે તો અમે તમને આજના દિવસમાં પૂરું કરીને આપી દઈશું કમ્પ્લીટલી. મેં કીધું થોડો ટાઈમ લાગે તો કંઈ વાંધો નહીં, પણ તમે પરફેક્ટ રીતે બનાવજો, મસ્ત સારું બનાવડાવજો કે ઓકે કંઈ વાંધો નહીં, તમે જેવું કહેશો એવું કામ તમને મળી જશે. મેં કીધું ઓકે, તમારી ઉપર એટલો તો વિશ્વાસ છે. તો એ કે કામકાજ એમનું ચાલુ છે ઓલરેડી. કીધું એટલો તો વિશ્વાસ છે તમારી પર, તમે સારું જ કામ કરશો. લગભગ કેટલા મારે 44 ડિગ્રી છે ને, 44 ઉપર ડિગ્રી છે તાપમાન. 44 મેં હમણાં જોયો ત્યારે બતાવતો હતો 44. કોણ કોણ એમાં છે? ડિગ્રી તાપમાન છે. આ દરમિયાન અહીંયા કામ ચાલી રહ્યું છે. ગાયને પક્ષીઓ માટે એક પરબ બનાવી રહ્યા છીએ. પાછળ તમે જો 46 ડિગ્રી તાપમાનની અંદર પણ કામ ચાલુ છે. તો આ વિડીયોને તમે લાઈક શેર કરજો અને તમે અમારા જે મિત્રો કામ કરે છે એને સપોર્ટ કરતા રહેજો. જો તમે અત્યારે 46 ડિગ્રી તાપમાન છે, સમય થયો છે બપોરના 2 થી 3 અને કેમેરામાં પણ દેખાતું નથી કમ્પ્લીટ રીતે, પણ અહીંયા કામ ચાલુ જ છે. આપણે કેટલા બાય કેટલાની જાડીયા? 9 બાય 5 9 બાય 5 ની આ બની રહી છે અહીંયા પરબ. મતલબ ગાય ભેંસો ગમે તે મતલબ પ્રાણીઓ પાણી પી શકે. તો આ દરમિયાન કામ ચાલુ છે. મારે દાદાની નિમિત્તે અમે કીધું હતું કે અમે બનાવીશું. તો જે અમારે મતલબ જે સર્કલ અહીંયા પડે છે આ જગ્યાએ અમે બનાવી રહ્યા છે. મતલબ કોઈ પણ આવતું જગતું જે પક્ષી પ્રાણી હોય છે પાણી પી શકે. તો આવું ગમે અહીંયા મળે તો થોડું 2-5 હજારનો ખર્ચો થાય, પણ આવી સેવા કરવી જોઈએ. તો અમારા જે પરિવાર તરફથી અમે અહીંયા પરબ બનાવી રહ્યા છીએ. અને અહીંયા આવવા જવાનો રસ્તો પણ છે. અહીંયા પણ
આવવા જવાનો રસ્તો છે, એક આ રસ્તો અહીંયા આવવા જવાનો છે ને એક આ રસ્તો આવવા જવાનો છે, 4 રસ્તા પડે છે ટોટલ. તો આ દરમિયાન અહીંયાથી જે પ્રાણી પક્ષી જતા હોય પાણી પી શકે, અને પાણીની કલેક્શન અમે ડાયરેક્ટ લેવાના છીએ સરકારી. છેતાલીસ ડિગ્રી તાપમાનની અંદર પણ માણસો કામ કરી રહ્યા છે. તો તમે વિડીયોમાં જોજો, અત્યારે કામ ચાલુ છે. તમે અહીંયા જોઈ શકો છો આ ગાયો જે બેઠી હોય છે એમને પાણી નથી હોતું પીવાનું. જે પરબ બનાવેલી છે જૂના જમાનાની પરબો છે અમારી પાસે બનાવેલી, પણ એ બહુ નાની છે, એમાં પાણી રહેતું નથી. જે હું તમને બતાવું, જો આ જે પરબ છે પણ બહુ નાની પરબ છે. તો અમે મતલબ આની અંદર ખાવાની વસ્તુઓ મૂકીએ છીએ, પાણી માટેની સગવડ નથી. એક લીમડો છે બહાર બહુ મસ્ત, અહીંયા બધી ગાયો આરામ પણ કરે છે, જોઈ શકો છો તમે. તો આ દરમિયાન વિચાર્યું કે ના એક કંઈક કામ કરીએ. બહુ ગરમી છે, બહુ ગરમી છે ભાઈ. તાપમાન ગરમ છે, 46 ડિગ્રી તાપમાનની અંદર કામ ચાલી રહ્યું છે. હું ઘરે વસ્તુ લેવા આવ્યો છું. મમ્મી ચા બનાવેલી છે. જે માણસો કામ કરે છે એને મમ્મી કીધું હું ચા બનાવી પાઉં. હું એમને તરબૂચ પણ આપી આવ્યો. તરબૂચ મેં કીધું તમે બહુ ગરમી છે, થોડા ઠંડા પડો, ઠંડુ પાણી પણ આપી આવ્યો ફ્રીજનું. અને હવે મમ્મી થોડું ચા બનાવે, ચા પીવડાવું એમને. ડિગ્રી એટલી બધી તાપમાન છે કે ભાઈ કામ થઈ પણ ના શકે એવું કામ છે, છતાંય રહી કામ કરે છે. તો એવો એમનો પ્રેમ છે. અને થોડું ગાય માટે કોઈ પણ જગ્યા હોય, થોડી જગ્યા મળે તો ગાય પક્ષીઓ માટે થોડું કરવું. એક અમારે હજી ચબૂતરો લાવવાની પણ ગણતરી છે. મેં ચબૂતરો થોડો લાવી દઈએ. હું મારા ઘરે તો બહુ બધા ચબૂતરા બાંધેલા છે, લગભગ 10 થી 12 મેં બાંધ્યા છે પક્ષીઓ માટે. એક એમને ખાવા માટે ચણા, જે ચણ હોય છે એમના માટે ખાવા માટે, તો મેં એ પણ એક બાંધેલું છે. અને મમ્મી જો ચા બનાવ્યો છે, ચા તૈયાર થઈ ગયો છે. તો હું હવે ચા લઈને જાઉં છું. અને મમ્મી એમને ઓલી મંગાવી છે, શું કહેવાય, શાયણી. આજે દુકાન નહીં ગયો કારણ કે તાપ બહુ છે. મને પણ દુકાન જવામાં બહુ જોર આવે છે કારણ કે તાપ બહુ છે. એવું નથી કે કામથી મને લગાવ નથી, પણ અમે જઈને આવ્યા છીએ અમારા સાસરીમાં. તો પોતે અમારા મેડમ કપડાં ધોવે છે. કોકો ચો તાપ છે, તાપમાં કોમ થાય એવું થાય, કરો કરો બાપુ. ચા બની ગયો છે. તો ચા, ઓહો હો, સિમેન્ટ ચાળવા માટે એમને એક ચાયણી જોતી હતી, તો મેં એમને લોટામાં ચા પણ લઈ લીધો છે. તો હવે હું રેત ચાળવા માટે, કેમ કે પ્લાસ્ટર કરવાનું છે, એટલે મને કે તમે લેતા આવજો ચાયણી. અને ચા લઈ લીધો છે લોટાની અંદર. બીજી તો શેડિંગ નથી થાય ચાયણી, પણ હવે કે બીજી લઈ આપો થોડી. બીજી તો હવે મારે ઘરે જોવી પડશે છે કે નહીં. આ મારો એક ઘરે રૂમ બનાવેલ છે, મતલબ બેઠક માટેનો રૂમ છે. બહુ શાનદાર રૂમ છે, ઢાબાવાળો રૂમ છે. ઠંડક બી એટલી છે, પણ અમારા ઘરના માણસો યુઝ ખોળિયા મૂકવા માટે કરે છે. આ તમે જોઈ લો, બધા ખોળિયા જ પડ્યા છે. કોઈક મહેમાન આવે તો કામ આવે, પણ હવે અમારા દરજીને તો બધા શું કાપા વધારે હોય, બીજું કોઈ જોવા ના મળે. પણ કાપા જો જે કોઈ કાપા હોય તો નથી લાગતું. બઈ છો મેલી શીખવે. લઈ લીધી છે, આપવા જઈશું. ઓ આર્યા, યુટ્યુબમાં વિડીયો મેળવાનો રાખો. મને ગરમી ના લાગે એટલે મેં કવર બનાવી દીધું. ગરમી એટલી બધી છે કે આપણે ભાઈ
આર્ય ચાલે તો ભાઈ કારીગરો બધા આરામ કરેલા છે ચા પીવેલા ચા આ અમારે કેશરભાઈ છે અને તમારું નામ ભલે કિરણભાઈ ચા પીવે છે ગરમીમાં ભાઈ આ કોમ આવે એવી નહીં જો અમુ લઈને તો આવ્યો તો ભાઈ પણ કોમ નહીં આવે એવી કારીગર કે એટલે બીજી લેવા ગયા છે ને આ ભાઈ મથેરા છે હવે કોમ પાછું ચાલુ કરી દીધું એટલે કોમ પતી ગયું છે મોસ્ટ ઓફ તો થોડા ઘણું કામ બાકી રહ્યું છે એક થર જેટલું કામ મારા ખ્યાલથી બાકી છે અંદર પ્લાસ્ટરનું કામ થશે ચાલુ રેતી ચાળવાની છે એટલે અંદર સાફ સફાઈ કામ ચાલુ છે સો થોડી વાર આરામમાં છે કોક બોલો કેશરભાઈ છે ગરમી પડે છે જબરજસ્ત 46 ડિગ્રી તાપમાન છે ને એટલે 5 મિનિટ બેઠા આરામ કરવા આરામ કરી અમારા ભાઈ પણ જો આરામથી બેઠા છે આખી ટી શર્ટ એમની ભેની થઈ ગઈ છે પલળી ગઈ આખી ટી શર્ટ તાપ પડે છે આવ પછી કોમ કરવું હોય ને જેને તાપ નડતો નહીં પણ આ દોવા ભાઈ હવે કામ લઈ લીધું છે પ્લાસ્ટર માટે પહેલાં લેપ મારવાનો જે હોય છે એ કામ કરીને પછી એને પ્લાસ્ટર મારી દેશે તો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે મોસ્ટ ઓફ કામ હતું જે પતી ગયું છે પ્લાસ્ટરનું કામ બાકી રહી ગયું હતું તો ભાઈ હવે એની તૈયારીઓ કરી રહ્યા છે તમને આ અમારું કામ જોઈને કેવું લાગ્યું અમે આ વિચારધારા રાખી છે કે ભાઈ આપણે કંઈક કામ કરવું જોઈએ હું બધાને એવું જ કહું છું કંઈક ને કંઈક સેવા કરવી જોઈએ સરકાર દ્વારા પણ જે ફાળો જે મળતો હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ અને જે ગામ પંચાયતો હોય છે એમને પણ આવી સેવા કરવી જોઈએ આજુબાજુમાં કોઈ એરિયામાં ના હોય તો સરકાર કરાવી પણ શકે છે બટ નો ડાઉટ આપણે કોઈનું કેવું નથી આપણાથી થાય એટલું આપણે કામ કરી લેવું જોઈએ યુટ્યુબ ચેનલ માં તૈયાર છે એના ઘરે પોકે આપણે ઘરે પોકી ના પોકે બાકી નથી ઉકાવા દે ત્રણ ચાર પ્લસ થાય ને આવા જગ્યા લે કોણ માટે અરે
ये कौन आवे वो कैसे पूछना तो फोन कर गाय माता न भाई कौन है दुआ दुआ कौन લોક પણ લાવી દીધો છે. ગમે ત્યારે પાણી મતલબ સાફ સફાઈ કરવું હોય તો અહીંથી પાણી મતલબ બહાર આપણે નીકળી જશે એના માટે અહીંયા હોલ મૂકેલો છે અહીં સાઈડમાં અને એનો લોક પણ લાવેલો છે. ગમે ત્યારે સાફ સફાઈ કરવી હોય ત્યારે સાફ સફાઈ પણ થશે. અને જે એને કામકાજ હજી બાકી છે અને 2-3 દિવસ સુકાવા દેવું પડશે, એની પછી એને કલર કરવાનો છે. એટલે આ તમે જોઈ આવી મારી સોસાયટીમાં રોજની 10 થી 15 ગાયો ઊભી હોય છે. રોજની તમને બતાવું એવું નથી કે હું બોલું છું, તમે પાછળ જો 3 તો અહીંયા છે જ, એક આ 4, એક આ 5 અને એક આ મારા ઘર આગળ ઊભી 6. આવી રોજની 10 થી 15 ગાયો હોય છે જેને પાણી પીવાનું મળતું નથી હોતું, પણ છતાંય અમારા ઘરની આગળ આજુબાજુમાં 3 થી 4 જે આપણી દેશી ભાષામાં એને કુંડી ટાઈપ કહેવાય, મતલબ ચોકડી કહેવાય છે, એ છે બનાવેલી, પણ એની અંદર પાણી બહુ ઓછું સમાય છે. એટલા માટે કરીને અમે મોટી વિચાર્યું કે બીજું કંઈક મોટી બનાવીએ. હવે બાવળિયા જોશે, કારણ કે 3 દિવસ પ્લાસ્ટર જે કરશે ને 3 દિવસ સુકાતા વાર લાગશે, તો એના માટે બાવળિયા કટિંગ કરી અને લગાવવું પડશે. તો હું થોડા પહેલાં બાવળ કાપી દઉં છું. આજે રજા પાડી છે તો કામનો ઉપયોગ કરી લઉં. થોડું બાઇક સર્વિસ કરવાનું હતું તો બાઇક પણ ધોઈ દીધું છે, બહુ સમય થઈ ગયો તો એકદમ બાઇક. હવે બાવળિયા કાપવા છે તો યુ કેન સી. બાવળ લાવી દીધા છે, કારણ કે પ્લાસ્ટર થયા પછી એના માટે 3 દિવસ કોઈ પ્લાસ્ટર ખરાબ ના કરે એટલા માટે મેં બાવળ લાઈન મૂકી દીધા છે. પ્લાસ્ટરનું કામ પતી જાય પછી આપણે બાવળ એના ઉપર મૂકી દઈશું, કારણ કે 3 દિવસ પછી એને કલર કામ કરવાનો છે. એને પાણી ત્યાં જરૂર હતી તો અમે એક જણાને કીધું કે પાણી થોડું દૂર છે તો તમે આપો, તો કે અમારે જરૂર છે ને એટલું પાણી પડ્યું છે. તો માણસોને અત્યારે ને કોઈ સેવા કરવામાં કોઈ મતલબ જ નથી. તો અત્યારે એ હવે અમારે ત્યાં બને છે ત્યાં 10 થી 15 ડોલનું પાણીની જરૂર છે. તો અમે અને મારી બેન છે જે અમે બધા મતલબ લઈ જઈએ છીએ પાણી, કારણ કે એક ભાઈને મેં કીધું કે અમારે પાણીની જરૂર તમે આપો, તો કે અમારે જોઈએ એટલું જ પાણી છે. તો આવા માણસો ને કોઈ દિવસ સેવા ભાવમાં સમજે નહીં, બરોબર? એટલે અમે અત્યારે હું હવે ત્યાં લઈ જઉં છું પાણી. ભાઈ ભુવાજી છે, એમને પણ થોડી મદદ કરી છે. એમને 2 ડોલો પાણી લાઈન મૂક્યું છે, મેં પણ લાઈન મૂક્યું છે. એક આવેલી છે અને અમારા ભાઈ આવેલી છે ભરી બદલાવી દીધી. કામકાજ મતલબ 90% પતી ગયું છે, 10% કામ પાક. હા હતા હાજી પાડું થઈ ગયું. પરસો થઈ ગયો છે, કારણ કે બધા બાવળિયા કાપીને ફિટ કરવાના હતા. તમે અહીંયા જોઈ શકો છો થોડા સૂકા પડ્યા હતા, એ પણ મેં ગોઠવી દીધા છે અહીંયા. અને અહીંથી થોડા ઘણા લીલા પણ કાપ્યા છે આજે. હું તમને એ પણ બતાવું. સમય બહુ થઈ ગયો છતાં પણ ગરમી એટલી બધી છે ને, અમે અત્યારે લાઈવ હાલે તરત કાપીને ગોઠવ્યા છે બાવળિયા. અને કામકાજ બધું પતી ગયું છે. 5x9 બનાવ્યું છે અવાડો ગાયો માટે. તો તમને બતાવી દઉં કે જો તમે અત્યારે બાવળિયા કાપીને અહીંયા મતલબ ગોઠવ્યા છે, કારણ કે 2-3 દિવસ હતી એમને રેડી થતો
ટાઈમ લાગશે તો એટલા દિવસ કોઈ ગાય કે કોઈ પ્રાણી મતલબ પડે નહીં, એનાથી શું ખબર કે ખરાબ થઈ જાય. તો હવે કામ પતી ગયું છે તો આપણે દોડ્યું તગારું લઈને નીકળી પડ્યા ઘરે. એવું તો આપણે રહેતો ના આવડે, રાખતો ના આવડે. વ્લોગના બીજા પાર્ટમાં આપનું સ્વાગત છે. આજે અહીંયા વાવ્યું છે મેં એક ઝાડખું, કારણ કે પ્રાણીઓ પાણી પીતા હોય ત્યારે એમને આરામ કરવા માટે, બેસવા માટે કંઈક ઝાડ હોવું જોઈએ. તો મેં આજે એક નાનું એવું ઝાડનું રોપણ કર્યું છે. ધ્યાન રાખવું પડશે એનું, તો એ મોટું થશે. અને એક બીજું આ અમારે અહીંયા લીમડો ઊભો છે બારલી સાઈડ, તો એની ઓલી બાજુમાં એક ઝાડ નથી. તો મેં વિચાર્યું છે મારી પાસે જોબુનું એક ઝાડ છે, જોબુડી, તો ગણતરી થઈ વાવી દઉં. પણ તેના કરતાં મને લીમડો મળ્યો તો સારું હતું, પણ ક્યાંય લીમડો દેખાતો નથી અત્યારે. તો